જે કોરિડોર નક્કી કર્યો છે એ કોરિડોરમાં કંપની ભલે જાય પણ એના સિવાયના અમારા ગામના માર્ગ છે, અમારા સીમતળના માર્ગ છે, એમાંથી અમે કંપનીનું એક વાહન નીકળવા નહીં દઈએ, કારણ કે એ અમારા ગામના બાપનો માર્ગ છે। વ્રજવાણી ગામે આજે ખેડૂતોની સભાનું આયોજન થયું છે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ખેડૂતો જે વીજ કંપનીઓ સામે વિરોધ કરી રહ્યા છે, કલેક્ટરને આવેદનપત્ર આપ્યા, જ્યાં વિરોધ થતા હતા ત્યાં આક્રમકતાથી વિરોધ કર્યા, છતાં પણ વળતરના નામે ખેડૂતોને કશું જ નથી મળી રહ્યું। ખેડૂતોના જમીનને નુકસાન થઈ રહ્યું છે અને અલગ અલગ રીતના બધા ખેડૂતો અટવાયેલા છે। કચ્છથી લઈને સુરેન્દ્રનગરથી લઈને મોરબીથી લઈને અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વિરોધ પ્રદર્શન થયા। આજે પાલ આંબલિયાની સાથે સાથે ખેડૂત આગેવાનો ભેગા મળી અને વ્રજવાણીમાં સભા આયોજિત કરી હતી કે સભામાં વીજ પોલથી લઈને એ બધા જ મુદ્દાઓ જે ખેડૂતોને સ્પર્શે છે એ મુદ્દાઓ પર વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે વીજ કંપનીઓની દાદાગીરી નહીં સહન કરીએ, ગાંધીનગરમાં ભેગું થવાનું છે, આંદોલન કરવાનું છે, એટલે કચ્છથી ગાંધીનગર સુધી આપણે બધાએ કૂચ કરવાની છે। એના સિવાય પણ સૌરાષ્ટ્રના ખેડૂતો પણ અત્યારે વિરોધ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રના ખેડૂતોનું પણ એવું કહેવું છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું। ગઈકાલે પણ વિડીયો સામે આવ્યા, એ હળવદથી આવ્યા હોય કે કોણ ગામથી આવ્યા હોય, બધી જ જગ્યાએથી દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે કે વીજ કંપની વીજ પોલ નાખવા જ્યારે આવેલા પોલીસ હોય બધાની સામે ખેડૂતો આક્રમક છે। આજે એ ગામમાં સભા થઈ તો શું વાત કરવામાં આવી, ખેડૂતોની માંગણી શું છે તે સાંભળો। લાકડિયાની બાજુમાં શિવલખા જે સબસ્ટેશન છે ત્યાં જવાની છે અને આ તો હજી તમારી 400 કેવી ની લાઈન છે। 6 મહિના જવા દો, 765 કેવી ની આવે છે, 800 કેવી ની આવે છે અને 1200 કેવી ની આવે છે। આ લાઈન 400 કેવી ની જ છે, 1200 કેવી ની લાઈન અહીંયાથી તમારા જ ખેતરોમાંથી તમારા જ ગામમાંથી નીકળવાની છે। એટલે જો આપણે છૂટા છવાયા થઈ અને આ જ રીતે વિખેરાઈ જવું હોય તો આપણને કોઈ બચાવી શકે એમ નથી। અને બહારથી કોઈ પણ વ્યક્તિ આવે, જયેશભાઈ પટેલ આવે કે પાલભાઈ આંબલિયા આવે કે લાલજીભાઈ દેસાઈ આવે કે મહેશભાઈ રાજકોટિયા આવે, કોઈ આગળ જાદુઈ છડી નથી કે આમ ફેરવે અને કંપનીઓ ભાગી જાય। અમે કોઈ એવી જાદુઈ છડી લઈને નથી આવતા। જો આપણામાં એકતા હશે, આપણે એક હશું તો અને તો જ આ કંપનીઓ આપણાથી બીવાની છે, આ સરકાર આપણાથી બીવાની છે। જ્યાં સુધી જે કોરિડોર નક્કી કર્યો છે એ કોરિડોરમાં કંપની ભલે જાય પણ એના સિવાયના અમારા ગામના માર્ગ છે, અમારા સીમતળના માર્ગ છે, એમાંથી અમે કંપનીનું એક વાહન નીકળવા નહીં દઈએ, કારણ કે એ અમારા ગામના બાપનો માર્ગ છે। કલેક્ટર અને એસપી ની બેયની હાજરીમાં કરો ઠરાવ, આખું ગામ ભેગું થઈને, અને મોકલો મુખ્યમંત્રી સુધીને, રાજ્યના આઈજી ને, અને પછી કંપની આવે ત્યારે ખેતરમાં 46 મીટરમાં આપણે નથી રોકવું, પણ આપણા ગામના માર્ગમાં જે સીમ માર્ગ છે એમાં તો આગળ જતા અટકાવી શકીએ કે ના, ઠરાવ કરીને અટકાવીએ છીએ। શું કામ ના અટકાવીએ? એટલે ગામો ગામથી જો આ રીતે જાગૃત થઈએ અને આખું ગામ ભાઈઓ ભાઈઓ છોકરા બધા જ બેસી જઈએ, પણ પેલા આપણા આખા ગામની એકતા, ખાલી હરજીભાઈના ખેતરમાં થાંભલો આવે છે એ સરપંચમાં મારી સામે ઉભો હતો, ત્યાંથી ચાલુ થાય છે। સરપંચમાં એને બહુ હરિયું કર્યું છે, ત્યાંથી ચાલુ થાય છે અને એના કારણે આખા ગામને નુકસાન જાય છે, તાલુકાને નુકસાન જાય, જિલ્લાને જાય ને આખા વિસ્તારના ખેડૂતોને નુકસાન જાય છે, આખા રાજ્યના ખેડૂતોને નુકસાન જાય છે।